અનંત અને અનાવૃત દશાંશ અભિવ્યક્તિ એટલે શું? અનંત અને અનાવૃત દશાંશ અભિવ્યક્તિ અસમય સંખ્યાઓની હોય છે. અસમય સંખ્યાઓ એટલે જેમને p/q સ્વરૂપમાં આપણે રજૂ કરી શકીએ નહીં. √2 અને પાઈ આ અસમય સંખ્યાના ઉદાહરણ છે. √2 ને આપણે દશાંશ અભિવ્યક્તિમાં રજૂ કરીએ તો આમ કંઈક આમ મળે છે 1.414213562373. મતલબ કે અહીંયા કોઈ અંક અથવા અંકોનું કોઈ જૂથ રિપીટ થતું નથી. એ જ રીતે પાઈમાં પણ આપણે એને દશાંશ અભિવ્યક્તિમાં રજૂ કરીએ તો 3.141592653589. તો અહીંયા પણ પોઈન્ટ પછી કોઈ અંક કે કોઈ અંકોનું જૂથ રિપીટ થતું નથી. માટે આપણે કહી શકીએ કે અસમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ એ અનંત અને અનાવૃત દશાંશ અભિવ્યક્તિ હોય છે.